સૌથી મોટા સમાચાર, ભલે ચારે તરફ ભગવો લહેરાયો હોય, પણ રાજ્યની 3 એવી નગરપાલિકાઓ છે કે જ્યાં ભારતીય જનતા પાર્ટીને શાસન નથી મળ્યું. અહીંયા ભાજપ સત્તા હાંસલ નથી કરી શકી, જેમાં કુતિયાણા, રાણાવાવમાં સમાજવાદી પાર્ટીનો સમાવેશ થાય છે, જ્યાં સમાજવાદી પાર્ટીની સાયકલ ચાલી. સલાયામાં અપક્ષનું રાજ ચાલશે. હવે કુતિયાણામાં કાંધલ જાડેજા ફરી એક વખત કિંગ સાબિત થયા છે. એક જ વ્યક્તિએ પોતાની પાર્ટીને જીતાડી એટલું જ નહીં, ઉમેદવારોને જીતાડે એટલું નહીં, પણ પોતાના પક્ષની સત્તા પણ નગરપાલિકામાં હાંસલ કરાવી. કુતિયાણા, રાણાવાવ બંને જગ્યાએ સમાજવાદી પાર્ટીની સાયકલ દોડી. તો સલાયામાં અપક્ષનું રાજ ચાલશે. અપક્ષ સૌથી વધારે જીત્યા છે સલાયા નગરપાલિકામાં. કાંધલ જાડેજાના દમ ઉપર 2 નગરપાલિકા સમાજવાદી પાર્ટીને મળી છે, અને એ અત્યારના સૌથી મોટા સમાચાર કહેવાય કે અહીંયા કોંગ્રેસ તો ચાલી જ નથી, પણ કોંગ્રેસ માટે ખુશીની વાત એ કે ભારતીય જનતા પાર્ટી પણ આ 3 નગરપાલિકામાં સત્તા હાંસલ ન કરી શકી. બેન, ભાજપને હરાવવા કરતાં લોકોને જીતાડવા માટે કોંગ્રેસ કામ કરતું હોય છે. અને જે અહીંયા તો ઉમેદવાર જ નહોતા ઊભા રાખ્યા ને. હું જ કહું છું કે કોંગ્રેસ જીતે કે લોકો જીતે, એના માટે અમે કામ કરતા હોઈએ છીએ. વાત એ છે કે અત્યારે જે પ્રકારના રિઝલ્ટ આપણી સામે આવ્યા છે એ સ્પષ્ટપણે અમારી અપેક્ષાથી વિરુદ્ધ છે. પણ જે પ્રકારે જૂનાગઢ મહાનગરપાલિકાની વાત કરીએ, એ 2018માં માત્ર એક જ ઉમેદવાર કોંગ્રેસનો જીત્યો હતો. પેટા ચૂંટણીમાં બીજા 2 ઉમેદવાર, એમ કે ટોટલ 3 ઉમેદવાર જીત્યા છે. અત્યારે 11નો આંકડો બતાવે છે. એટલે કોંગ્રેસનો કાર્યકર્તા એ ધરાતલ પર મજબૂતાઈથી લડ્યો છે. અને કોંગ્રેસે જે નિર્ણય કર્યો હતો કે જ્યાં પણ લડવું હોય એ તમામ જગ્યાએ કોંગ્રેસના સિમ્બોલ પર જ લડવાનું છે. અને એના જ કારણે અમને ક્યાંક ફાયદો થયો છે, ક્યાંક નુકસાન થયું છે, એ પ્રકારનું ચિત્ર દેખાય છે. હજુ આપણે જોઈએ છીએ કે કેવા પ્રકારે કઈ નગરપાલિકામાં સીટો આવશે, પણ અત્યારે સ્પષ્ટપણે કોંગ્રેસને ક્યાંક નુકસાન છે અને ક્યાંક સારા ચિત્રો અમને સામે આવી રહ્યા છે.